જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી એક શોર્ટકટ સાથે હાજર થયા છો। વર્ગ ગુણવા 2, 3 નું ચતુર્થ મૂળ, 5 નું સપ્તમ મૂળ અને 4 નું ઘનમૂળ માં સૌથી મોટી સંખ્યા કઈ હોઈ શકે? આ પ્રકારના દાખલા પૂછ્યા હંમેશા યાદ રાખવાનું કે એને ઘાતને દૂર કરો। 2 નું વર્ગમૂળ છે તો આનો મતલબ કે 2 ની 1/3 ઘાત લખાશે। 3 ની ચતુર્થ મૂળ છે તો આનો મતલબ 3 ની 1/4 ઘાત। 5 નું સપ્તમૂળ છે તો 5 ની 1/7 ઘાત અને 4 નું ઘનમૂળ છે તો આનો મતલબ 4 ની 1/3 ઘાત। હવે આપણે જોઈ લેવાનું 7, 4 અને 3 જે બધા 2 ને બધા છે તેનો લસા લઈ લેવાનો। તો આપણે એનો લસા લેશો ને 2, 4, 7 અને 3 નો, તો આનો લસા 84 આવશે। બસ, તો આ જે લખેલું છે 84 ને કઈ રીતે કરશો એની ઘાત પ્રમાણે બનતું જશે। તો 2 ની 1/2 ઘાત છે ને તો આપણે લખશો 2 ની 1/2 ની જગ્યાએ 1/2 ની 84 ઘાત, એટલે આપણે વધશે 2 ની 42 ઘાત। બરોબર, આ જ રીતે આ રીતે કરશો તો 21 ચોક 84 થાય છે તો 3 ની 21 ઘાત થશે। આ રીતે 7 છે, 7 ને કેટલા વડે ગુણશો 84 આવશે તો 12 તો 5 ની 12 ઘાત થઈ। 4 ની 1/3 ઘાત છે તો એનો મતલબ 4 ની 1/3 એટલે 28 તરી થાય છે। પણ આ બધા આંકડા સિંગલ છે, ચોગડો છે ને 2 નો વર્ગ કહેવાય। તો આના પરથી આપણે બનાવશો ને તો 2 નો વર્ગ અને 12 28 ઘાત છે, એટલે ફાઇનલી 2 ની 56 ઘાત થાય છે। હવે આપણે જોવાનું સિંગલ આંકડામાં કે આ 42 છે, આ 21 છે, આ 12 છે, આ 56, તો સૌથી મોટી ઘાત કઈ છે તો 56 વાળી। તો સૌથી મોટી સંખ્યા આ વધે છે, એટલે કઈ તો કે આ 4। એટલે આપણો જવાબ આ બની જાય, 4 નું ઘનમૂળ સૌથી મોટી છે। સૌથી નાની સંખ્યા આપણે કીધું હોત તો 5 ની 12 ઘાત છે। તો આનો મતલબ થયો કે 5 વાળી રકમ છે ને સૌથી નાની છે। આ રીતેનો જવાબ સોલ્વ કરી શકાય।